રામભાઈ અત્યારે કોઈ મફતમાં ગાયર નથી દેતો, રૂપિયા તો પછી ની વાત છે. ભાઈ આની યાર કોઈ 5 મિનિટ ખોટી કરે. જે હું આ ઝૂંપડી બને કાલ બીજો પાણી પથ્થર કરે તો હું તો મારો સમાજ બહાર નીકળે હું કામ પાણી પથ્થર કરી નાખું. તમારે તો ભાગ પાડીને કોઈ વાંચી ભાગ તો પડશે કે આ મારા બાપાનું છે કે આ મારા કાકાનું છે કે આ મારા ફલાણાનું કે અમારો તો સીધી એના છોકરાને લઈ આવ્યો. રાજા કે આ તો કે મને તો આજ રૂપાળું લાગે. ખોટું સાબિત કરવા માટે તો એને આબના જમીન બે એક કરી નાખે. દરિયાને દોરવો દરિયાની દોરી આવે છે એની સાબિતી કરવા માટે થઈને. પણ તેની પરંપરા તેની આ જ હતી. મહાત્મા આજે આ કોઈ આ નવી વસ્તુ છે ને કે આ નવી પરંપરા થઈ છે, અનાદિકાળથી હાલી આવે છે. બરાબર. એક જ દિવસ અમારા માટે એક જ દિવસ અવેલેબલ છે. રવેડીનું મહાસ્નાન થાય છે, તો ખરેખર એ શાહી સ્નાનમાં કયા કયા લોકો સ્નાન કરી શકે? બેટા પરંપરા તો અમારી સાધુઓની છે. જી માતાજી. હા, કારણ કે દામોકુંડ છે એમાં કોઈને કોઈ નથી રોકતું. હા, એમાં એની ટાઈમ ગમે ત્યારે કોઈ પણ સ્નાન કરે છે 365 દિવસ. જી માતાજી. તો મુરગી કુંડ નું સ્નાન જો સાધુ માટે સીમિત ન હોત તો 12 મહિના ખુલ્લું હોત ને. હા માતાજી, બરોબર છે. ચોખ્ખું એક્ઝામ્પલ છે. 12 મહિના ભવનાથ મહાદેવ નું મંદિર 12 મહિના ખુલ્લું છે. જી. મુરગી કુંડ ના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ જાય છે. જેટલા ભવનાથ માં દર્શન કરે એટલા મુરગી કુંડ ના દર્શન કરે છે. જી. ચરણામૃત લેવા માટે કદાચ કોઈ નીચે ઉતરતા હશે પણ સ્નાન કોઈનો અધિકાર નથી. જી. કોઈ એવો દાખલો બતાવો કે આજે આ વ્યક્તિએ શિવરાત્રી બાદ આજે પાંચમ ના દિવસે ગયો ને સ્નાન કરી આવ્યો, એવો કોઈ દાખલો નથી બેટા. એક જ દિવસ અમારા માટે એક જ દિવસ અવેલેબલ છે. શિવરાત્રી ના 5 દિવસો છે, પરિક્રમા ના 5 દિવસો છે. સાધુઓ 12 મહિના ભવનાથમાં રહીએ છીએ. જી. ઠીક છે, અમે ભલે બહાર રહીએ છીએ પણ અમે સાધુ અહીંયાના નિવાસી છે, ત્યાં નિવાસ કરે છે. મહંતો નિવાસ કરે છે, ગુરુપીરો નિવાસ કરે છે, અમારા નાના નાના અભ્યાગત સાધુઓ નિવાસ કરે છે. પણ ક્યારે કોઈ સ્નાન કરવા નથી જતું અહીંયા નાવા માટે થઈને. બરાબર છે. એક જ દિવસ અવેલેબલ છે ને એક જ જયારે ભગવાન મહારાજ મહાદેવ દત્ત મહારાજની પાલકી ભગવાનની ત્યાં પહોંચે ત્યારે જયારે મહાદેવના કપાટ દરવાજા ખુલે ત્યારે એક જ વાર સ્નાન કરવાનું આવે છે. તો હવાર પાસે ધુક્કા મારવાનું છે સાંજે નો પીગા હોય તો. હા બરોબર. રાતના ટાઈટ લાગતી હોય તો હવે તો હવાનો ધુક્કો મારી આવીએ પાછા, ભાઈ સારી થઈ ગઈ નહીં. એનું સીમિત બંધાઈ ગયેલું છે. પરંપરા આમાં સાધુઓ માટેની છે. પછી લાભ લઈ શકે સંતના ચરણામાં જે સંતો સ્નાન કરે છે અને લોકોની અંદર એક એવી ભાવના જોડાઈ ગયેલી છે ઈશ્વરની કૃપાથી મહાદેવની કે એમાં ભગવાન શિવ પોતે સ્નાન માટે આવે છે. એવી ભાવનાઓને કારણે પબ્લિક એમાં જવા ઈચ્છે છે. આમાં કોઈ ભગવાન ના આવ્યા હોય તો અમે અમારા પાપ ધોવાઈ જાય એવી ભાવનાથી પબ્લિક એમાં જવા ઈચ્છે. બાકી પબ્લિક ની ખબર એમાં કઈ કાઢવાનું છે નહીં, પબ્લિક ની ખબર છે. એવું નથી કે એમાં કઈક મળી જ જવાનું છે. પાપ પોતાના પાપ રહિત થવા માટે કોઈ સંત નું એવું ખરેખર કોઈ સંત નાયા હોય ભગવાન રૂપી આવીને તો ઈ જો સ્નાન નું જળ અમારા શરીર માથે પડી અમે નિરોગી ને નિષ્પાપ અમે થઈ જઈએ. બરાબર. પણ આ ભાવના કઈ રીતની છે રામભાઈ કે જયારે સંતો નાઈ લે, અમારી શાહી સ્નાન ઉતરી જાય, સંતો પોતપોતાના સ્થાને માથે વયા જાય પછી 1 કલાક કે 2 કલાક માટે કુંડ ખુલ્લો હોય. કેટલી વાર કલાક કે 2 કલાક માટે જયારે તમારા જેવા જે ભાવિક ભક્તો અમારી સાથે આવ્યા હોય એ લોકો ચરણામૃત લઈ શકે. એમાં પોતાના હાથ પગ ધોઈ અને એનો કોઈ અંદર પડવાનો અધિકાર નથી પાછો. એ લોકો કાંઠે માથે બેહી અને પંચ સ્નાન કરી લે. પંચ સ્નાન એટલે હાથ પગ ને મોઢું, તમારી ભાષામાં અમારી ભાષામાં પંચ સ્નાન. એ અહીંયા કાંઠે બેસીને એટલે ચરણામૃત સ્વરૂપી અંદર એ લોકોને પડવાનો અધિકાર નથી. બરાબર છે. પછી જે અમારા વડીલોએ અમારા ગુરુ પીરોએ મહાત્માઓ આજે આ કોઈ આ નવી વસ્તુ છે ને કે આ નવી પરંપરા થઈ છે, અનાદિકાળથી હાલી આવે છે. બરાબર છે. તો તે દિવસે અમારા ગુરુ ભેગા ભક્તો હતા. એવું જ નથી કે આજે સાધુ સંતો ભેગા ભક્તો આવે છે, તેથી ગુરુ પીરો ભેગા ભક્તો આવતા. પણ આ જ માન્યતાથી આવતા કે ભાઈ બાપુ મહાત્મા નાઈ લે પછી આપણે નાહીએ તો આપણો પાપ મટી જાય. ભક્તોને ખરેખર એમાં બીજું કઈ લેવાનું નથી ને આમ ભક્તોની એક એટલી જ ઈચ્છા છે કે અમે પાપ રહિત થઈ જઈએ. પણ આ ઓલા જેવું થઈ જાય છે કે પાપ મટાડવા જાય ને એક પાપ લઈને આવે છે. પ્રશ્ન વસ્તુ ઈ બની જાય છે. અને જે રવેડી છે અમારી આજથી રામભાઈ વર્ષો પહેલા બહુ સાધુઓ ઓછા હતા, પબ્લિક ઓછી, કારણ કે ત્યારે વાહનની સગવડતા નહોતી. એક ગાડું લઈને આવે, એક મહાત્મા ભેગા તમારા જેવા 5 ભક્તો હોય એ દાળ આટા ચાવલ બધું ભેગું હોય, અહીંયા બનાવે
પોતે ખાય, આજુબાજુ કોઈ 2-4 ભક્તો હોય એને ખવડાવે, 2-4 એવી કોઈ મૂર્તિ હોય કે ભાઈ ચલો ગુરુભાઈ સાથ में ભોજન પાएंगे, એવો આનંદ કરતા. તો તેદી એ શાહી થતી. એવું નથી કે અત્યારે થાય છે. અત્યારે જેટલી જોરશોરમાં થાય ત્યારે એટલી સાધારણ થતી, કારણ કે ત્યારે આટલી બધી સિસ્ટમો નહોતી, વાજિંત્રો આ તે જે કઈ એવું બધું હતું, સાધારણ થતી. પણ તેની પરંપરા તેની આ જ હતી. જી. સંતો પેલા સ્નાન કરતા, સંત સ્નાન કરી મહાદેવના મંદિરમાં મહાદેવને ઓમકાર કરી અને પોતાના ગુરુજનોના ઓમકાર કરવા જાય. પછી જે પાછળ જે કોઈ ભક્તો હોય એ ત્યાં ચરણામૃત લઈ લે, કોઈ સાથે લઈ આવે. પોતાની ભાવના છે કે ભાઈ આસ્થા છે કે ભાઈ સંતોનું સ્નાન કરેલું જળ છે અમારે સાથે લઈ આવવું છે, તો લઈ જઈ શકે. આટલી પરંપરા હતી. અને માતાજી એ જ ભવનાથની અંદર હજી આપણે થોડીક વાર ખોટી થવાનું છે. તો ભવનાથ કે જે આપણી સિદ્ધ ભૂમિ કહેવામાં આવે છે, તમે હમણાં જ વાત કરી કે ગમે એવો સાધુ હોય એને જો કદાચ સિદ્ધ થવું હોય તો જુનાગઢ ની ભવનાથ અને ગિરનારની ભૂમિમાં આવવું પડે ને ભજન કરવું પડે તો જ સિદ્ધ થાય. અત્યારે આપણા સાધુ સંતો છે ગિરનારની અંદર, ભવનાથની અંદર સાધુ સંતો છે. સાધુ સંતો ઉપર એવા ખોટા આક્ષેપો થતા એવું પણ કહી શકીએ, કારણ કે આપણે જે સાચું છે એ તો ખબર નથી શું છે, તો આપણે એને નકારી શકીએ. કારણ કે આપણામાં જો એના જેટલા ગુણ ન હોય તો આપણે કોઈને દોષી ના ઠેરાવી શકીએ. એટલે ખરેખર આપણો ધર્મ અત્યારે કઈ તરફ વળી રહ્યો છે, તમને શું લાગે છે? પેલી વસ્તુ કે સંત નિંદા મહાન પાપ, જે કરતા હોય એના માટે કદાચ આક્ષેપ હોય તોય ભલે અને સાચું હોય તોય ભલે, પણ સંત નિંદા મહાન પાપ. સંતની નિંદા કરવાથી તમને કઈ હાસિલ નથી થવાનું, પેલી વસ્તુ છે. પછી જે કઈ આક્ષેપો કરે કે સત્યતા હોય કે જે કઈ હોય જે તે, પણ પેલા માટે સંત માટે આક્ષેપ કરવા માટે થઈ અને તમારી ઈ કક્ષાએ તમે છો. ઈ કોઈ પણ જે કોઈ સંત, આજ તમે મારી જ ઉપર કોઈ પણ નાનો મોટો આક્ષેપ કરો, આપણે કોઈનું નામ નહીં, આપણે મા દીકરાની વાત કે રામભાઈ મારી માથે કઈ પણ આક્ષેપ કર્યો, કદાચ તું કદાચ આક્ષેપ પ્રૂફ કરી, કારણ કે આ તો કળજુગ છે રામભાઈ. જી માતાજી. આજના હું કાયમી માટે કહું છું, જયારે મારા આશ્રમમાં કોઈ અજાણો વ્યક્તિ આવે તો હું કહું બેટા તું ભાઈ હું ને તું મા દીકરો છે સાબિત નહીં કરી શકીએ, પણ બીજા વ્યક્તિને કંઈક અવરું સાબિત કરવું તાત્કાલિક કરી શકશે. કારણ કે આ યુગની અંદર માણસને ખોટું સાબિત કરવા માટે ગમે એવડી મહેનત કરી લે. એટલી મહેનત જો સત્યતાની પાછળ કરે ને તો આ રામાયણ જ ન થાય. ખોટું સાબિત કરવા માટે થઈને આપને જમીન બે એક કરી નાખે. દરિયાને દોરવો દરિયાની દોરી આવે જઈને એની સાબિતી કરવા માટે થઈને, પણ જો એથી પા ભાગની મહેનત સત્યતા સાબિત કરવા માટે કરે ને તો આ રામાયણ ન થાય. પ્લસ કે જેના માથે આક્ષેપ કરે છે, જે કાંઈ જે રીતે જેની બુદ્ધિ પ્રમાણે જે કાંઈ કરતા હોય, તો જેવા તેવા જે કાંઈ નામ લેતા હોય તો અમારા જેથી ઈ મારું ગૌરવ છે. જે મારા ગુરુ પીરો છે, મારો સાધુ છે, મારો ભેખ ભગવાન છે, મારું ગૌરવ છે. કદાચ હોય તો હું સ્વીકારું નહીં. કારણ કે પૈણને બોલા માણા કે પૈણના દીકરાને કોઈ કોબડો ન કે, સીધીના વાલા જ હોય. રાજા કે રમકડું લઈએ રમાડવા, મારે બાળક રમાડવું છે, બહુ રૂપાળું હોવું જોઈએ, સ્વરૂપવાન હોવું જોઈએ, તો સીધી એના છોકરાને લઈ આવ્યો. રાજા કે હા તો કે મને તો આજ રૂપાળું લાગે, કારણ કે મારું છે ને, એ મારો ભેખ ભગવાન છે. કદાચ ગમે એવો હોય તો મારો છે, એના થકી હું ઉજળી છું. ને મારા ભેખ ભગવાન થકી આજે કોક ને એમ કહ્યું કે ભગવાન તારું કલ્યાણ કરે, મારી માથે ભેખ ભગવાન નો તો હું કોઈ નો કહી ગત ને. તો આજે જે મારા ગુરુ પીરો વડીલો એ મારા ગુરુ મૂર્તિઓએ જે સ્થાન મેળવ્યું છે, તો એને કઈક હજારો કષ્ટીઓનો સામનો કરીને સ્થાન મેળવ્યું હોય છે. તમે એક પગથિયું ચડી તો જુઓ, તમારે ચડાય કે ન ચડાતું? બરોબર છે. તમને તમારા પૂર્વજોએ તમને જે કાંઈ મિલકત આપી છે, અમારા જે તમારા હિસ્સેદારીમાં હોય, એમાં તમે ખાલી 5 સાહ વધારી જોવો. બરોબર છે. જાજુ નહીં, ખાલી 5 સાહ વધારી જોવો, તમને મોયે ફીણા આવી જાય. બરાબર છે. એક ભેં લેવા જાવ 6 મહિના રાખો તો એક ભેં ભેગા થાવ, એમાં સસ્તી મોંઘી કરો ને. તો મારા વડીલોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. ને એમાં પાછા મારા ગુરુ કોઈ દી કઈ લઈને નથી જવાના. તમારે તો ભાગ પાડીને વાંચી ભાગ તો પાડશે કે આ મારા બાપાનું છે, કે આ મારા કાકાનું છે, કે આ મારા ફલાણાનું, કે અમારો કોઈ ભાગીદાર નથી. અમારે કોકને હોપીને જવું, કિને ખબર કોણ રાખ છે.
નથી મારો મોહિયા આવવાનો, નથી મારો બાપનો દીકરો આવવાનો, કે નથી મારો કોઈ છેલ્લો આવી છે ને રેહ કે નહીં રે કેને ખબર છે. હા બરોબર છે. અમે આજે મારી ઝૂંપડી છે રામભાઈ, જી બહુ ઊંચી વાત નથી કરી, મારી ઝૂંપડી છે. એ ઝૂંપડીને મેં એક આ ઓરડીમાંથી મઢી બનાવી તો મને આ કોણ કાંઈ ને કોઈ વયા ગયા. હા આમાં મારે તો કાલ ધૂળ વરી જાય પછી કે જેના ભાગમાં છે એ ભોગવી છે. હા બરોબર છે. તો અમારે કઈ વિલ તો નથી બનાવતું આનું, હા તમારું તો વિલ બને, અમારું વિલ નથી બનતું. હા તો જે સાધુ એ કાંઈ પણ પોતાના સેવક ગણોને, સાધુ કે કમાવા તો જતો નથી, સાધુ સદાય ભિક્ષા માંગતો હોય છે. હા માતાજી. હે ને તમારો પ્રેમ છે, આશ્રમમાં કઈ શોભા થાય તમારો પ્રેમ છે. હા બરોબર છે. અમે તો ખાલી નિમિત્ત માત્ર છે. કઈ હું કે ભાઈ માતાજી આવ્યા પછી મઢીમાં હારું થયું, પણ અમે હું તો કે ભાઈ કોદારીને કોદવા જાતી નથી. હા આ તમારી આ સંતો, અમારા સંતોમાં તમારા ભક્તોનો પ્રેમ છે, એ ઉજળું છે, જી આ અરીસો છે ચોખ્ખો. હા હે અને રહી વાત જ્યાં લગી એની કોઈ પણ નાખશે, પણ જેનો વાહો ખમે એ કરે. હા બરોબર છે. હિંમત હોવી જોઈએ ને. હા કાંઈ પણ કરવા માટે કોઈ ઝાપટ મારી જાય, તમને હિંમત ઝાપટ મારવાની હિંમત નથી થતી તમારી ત્યાં. હા બરોબર છે. તો આ જે કક્ષા લેવલે મારા ગુરુ પીરો જે વ્યક્તિઓ ચડાવે છે, હે એ કક્ષાએ કરવાની તેવડ હોવી જોઈએ ને. હા બરોબર છે. આજે મારા ગુરુ વડીલો જે છે, મારા ગુરુ ભાઈઓ છે, અથવા કે મારા કોઈ ભેગ ભગવાન છે, કદાચ કોઈ ઈ ચડતી ઊંચા ઓલામાં હોય તો મારે તો રાજી થવાનો પ્રશ્ન છે ને. હા માતાજી. કે એક સાધુએ કંઈક કર્યું. જી જેમ કે આજે અમુક સમય પહેલા આજનું જે પરબ છે રજવાડું ગણે જ ને, હા પરબધામ રજવાડું ગણે. દેવીદાસ બાપુએ તો માગીને પૂરું કર્યું હતું, હા બરોબર છે. અમર માએ માગીને પૂરું કર્યું હતું. હા હે પણ એને ભજન કર્યું ત્યારે આઠ થયો. હા એને ભેખ પહેર્યો, ભજન કર્યો, ત્યાગ કર્યો, કઈક મુશ્કેલીઓનો સામનો કર્યો, ગાયરું ખાઈ ગયું, હે ત્યારે આજે આ રજવાડી ઠાઠ થયો. ને મહારાજ ને ઈ કોઈ પુણ્યશાળી આત્મા છે તો એ ભોગવે છે. હા બરોબર છે. હે આજે હું આ ઝૂંપડી બને, કાલ બીજો પાણી પથ્થર કરતો હું તો મારો સમાજમાં બહાર નીકળે, હું કામ પાણી પથ્થર કરી નાખું. હા બરોબર છે. હે હા ને કદાચ એને ગુણી હશે તો આથી 4 ગણું કરી નાખશે. હા એને ભક્તો પાસે પ્રેમ હશે તો 4 ગણું થાય. હા કદાચ કહે મારે પાણી પથ્થરે કરે, નક્કી ન કહેવાય. હા તો સાધુની સમીક્ષા માટે થઈને કોઈ વખત વિચાર ન કરે. સાધુએ કઈક આપ્યું હોય તો એ મળે. રામભાઈ અત્યારે કોઈ મફતમાં ગાયર નથી દેતો, રૂપિયા તો પછીની વાત છે. હા બરોબર છે. મતલબ વગરની ગાયર નથી દેતો. ભાઈ આની યાર કોઈ 5 મિનિટ ખોટી કરે. હા બરોબર છે. બરાબર છે. તો એની જગ્યાએ ભાઈ એક પાણો માંડવો બહુ અઘરી વસ્તુ છે ગિરનારી.